હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે ડિઝાઇનર સ્લીવ બનાવતા શીખીશું, જે આજના સમયમાં ટ્રેન્ડિંગ ચાલી રહી છે। તો આજે હું તમને એક ટ્રેન્ડિંગ એવી સ્લીવ એટલે કે રફલ સ્લીવ બનાવતા શીખવાડીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો આપણે શરૂ કરીએ રફલ સ્લીવનું કટિંગ અને સિલાઈ। સૌથી પહેલા તો આપણે જે નોર્મલ સ્લીવ કટિંગ કરીએ છીએ એ જ રીતે આપણે અહીંયા પણ કટિંગ કરી લેવાની છે। તો હું પહેલા નોર્મલ સ્લીવ છે એ કટિંગ કરી લઉં। જે આપણે નોર્મલ બ્લાઉઝ ની અંદર સ્લીવ લગાવતા હોઈએ તે આપણે કટિંગ કરી લેવાની છે। તો આજની જે મારી સ્લીવ છે એની લંબાઈ છે 5 ઇંચની। તો હું આજે સૌથી પહેલા નોર્મલ સ્લીવ છે એનું કટિંગ કરી લઈએ। તો અહીંયાથી આપણે નોર્મલ સ્લીવ છે એનું કટિંગ છે કરી લેવાનું છે। તો જ્યાં હવે આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું। તો અહીંયાથી આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે। ત્યાર પછી હવે જે આપણે 5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે સીધી લાઈન દોરી લઈશું। હવે આપણે આર્મહોલ છે અહીંયાથી આપણે 1.5 ઇંચ આર્મહોલ નીચે ઉતારીશું। તો હવે જ્યાં આપણે 1.5 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે અહીંયા રાખી અને આ રીતે આપણે સ્લીવનો શેપ છે એ અહીંયા આપી દેવાનો છે। જે આપણી સ્લીવની પહોળાઈ છે એ આની અંદર રહેવાની છે 7.5 ઇંચ। તો અહીંયાથી આ રીતે આપણે નોર્મલ સ્લીવ છે એ આની અંદર કટિંગ છે એ સૌથી પહેલા કરી લેવાનું છે। તો કમ્પ્લીટ મેં સ્લીવનું માપ છે લઈ લીધું છે। તો હવે આનું હું કટિંગ કરી લઉં। હવે આપણે જે એક્સ્ટ્રા આપણું કાપડ છે એને આ રીતે લઈ લઈશું। ત્યાર પછી હવે જે આપણું એક્સ્ટ્રા કાપડ છે એને આપણે આ રીતે ડબલ ની અંદર ફોલ્ડ છે કરી લેવાનું છે। તો આ રીતે આપણે ડબલ ની અંદર ફોલ્ડ કરી લીધું છે। હવે આપણે જેની લંબાઈ છે તો આપણે લંબાઈ રાખી દઈશું। નોર્મલ સ્લીવ ની અંદર આપણે 13 ઇંચ રાખીશું। તો અહીંયા મેં 13 ઇંચ રાખી લીધું છે। હવે આપણે નીચેની સાઈડમાં અહીંયાથી આપણે 7 ઇંચ, તો અહીંયા આપણે 7 ઇંચ તૈયાર રાખવાનું છે એટલે 7.5 ઇંચ અહીંયા નિશાન છે એને આપણે લગાવી લઈશું। તો આ રીતે આપણે અહીંયા એક નિશાન છે એ લગાવી લેવાનું છે। હવે આપણે આ સાઈડમાં 4 ઇંચે એક નિશાન છે એ લગાવી લઈશું। અહીંયા આપણે 7.5 લગાવ્યું અને અહીંયા આપણે 4 ઇંચે એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે આપણે આ જે નિશાન લગાવી લીધું છે તો અહીંયાથી આપણે હવે આ રીતે શેપ છે આની અંદર આપી દઈશું। તો આ રીતે આપણે હલકો રાઉન્ડ રાખી અને અહીંયાથી આ રીતે શેપ છે એ આ રીતે આપણે આપી દઈશું। તો કમ્પ્લીટ આ રીતે આપણો શેપ છે આપી દેવાનો છે। હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ। કમ્પ્લીટ આ રીતે આપણે શેપમાં આનું કટિંગ છે એ કરી લેવાનું છે। તો આપણી સ્લીવ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે। તો ચાલો હવે હું આને સિલાઈ કરીને તમને બતાવું। કમ્પ્લીટ આપણું કટિંગ છે એ થઈ ગયું છે। હવે આપણે સ્લીવ જે નોર્મલ સ્લીવ કટિંગ કરી છે એ સૌથી પહેલા તો બનાવેલી છે। એના માટે તો અહીંયા આપણે એક સીધી સિલાઈ લગાવી ત્યાર પછી આ રીતે હવે આપણે અહીંયા સ્લીવ છે એ બનાવી લેવાની છે। તો અહીંયા આપણે એક સીધી સિલાઈ છે આ રીતે જે નોર્મલી આપણે સાદા બ્લાઉઝ ની અંદર આપણે લગાવતા હોઈએ એ જ રીતે આ સ્લીવ છે એ આપણે અહીંયા પેલા તૈયાર કરી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે એક સિલાઈ છે લાગી ગઈ છે। હવે અહીંયા આપણે નાના નાના કટ આપી દઈશું। ત્યાર પછી સ્લીવ ની પલટી લગાવી લઈએ। તો અહીંયાથી હવે આપણી સ્લીવ છે આ રીતે વ્યવસ્થિત કરી અને આની પલટી છે આપણે લગાવી દઈશું। આ રીતે હવે આપણી સ્લીવ છે અહીંયા પલટી લગાવી લેવાની છે। તો અહીંયા આપણે ધારીની સિલાઈ છે લગાવી દઈશું। તો આ રીતે રાખી અને અહીંયા આપણે ધારીની સ્લીવ ઉપર સિલાઈ છે એ આપણે અહીંયા લગાવી લેવાની છે। કમ્પ્લીટ આપણે ધારી પર સ્લીવ લાગી ગઈ છે, સિલાઈ લાગી ગઈ છે। ત્યાર પછી હવે આપણે અહીંયા કવર સિલાઈ લગાવી લઈએ। તો સ્લીવ ને આ રીતે રાખી અને અહીંયા હવે આપણે કવર સિલાઈ છે ચારે બાજુ લગાવી લેવાનું। કમ્પ્લીટ આપણે કવર સિલાઈ છે એ લગાવી લીધી છે। હવે આપણે વધારાનું કાપડ છે કટિંગ કરી લઈએ। હવે આપણે જે અલગ કાપડ ની અંદર કટિંગ કરેલું છે એ ભાગ લઈ લઈશું। તો હવે આપણે આ જે સીધો ભાગ છે તો ત્યાં આપણે આ રીતે અહીંયા પાકું વાળી લેવાનું છે। તો અહીંયાથી હવે આ રીતે અહીંયા પાકું વાળી લઈશું। ખાસ કરીને ધ્યાન રાખીશું જ્યારે આપણે વાળીએ ત્યારે આપણે જે સીધો ભાગ રાખ્યો છે એ ભાગ આપણે આની અંદર વાળવાનો છે। જે આપણે રાઉન્ડ આપેલો છે એ ભાગ આની અંદર આપણે વાળવાનો નથી। તો કમ્પ્લીટ આ એક ભાગ છે આપણો વળાઈ ગયો છે। હવે ત્યાર પછી હવે સામેનો જે નાનો ભાગ આપણો છે એને પણ અહીંયાથી આ રીતે વાળી લઈશું। તો અહીંયા આપણે આ ભાગ પણ અહીંયા વાળી લઈએ। તો કમ્પ્લીટ આપણા બંને ભાગ છે એ આ રીતે વળાઈ ગયા છે। હવે આપણે એના માટે આ રેડીમેડ લેસ છે એ લઈ લઈશું। તો આપણે રેડીમેડ લેસ છે લઈ લીધો છે। હવે આપણે જ્યાં ભાગ વાળેલો છે તો આ ભાગને આ રીતે સીધો કરી અને હવે અહીંયા આપણે આની ઉપર રેડીમેડ લેસ છે એ લગાવી લઈએ। જ્યાં આપણો નાનો ભાગ
કમ્પ્લીટ વળાઈ ગયેલો છે ત્યાં આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયાથી હવે આપણે રેડીમેડ લેસ છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે આ રીતે રાખી રેડીમેડ લેસ લગાવી લેવાનું છે. આની અંદર તમે તમારે મનપસંદ લેસ છે એ યુઝ કરી શકો છો. મેં તમને શીખવાડવા માટે આ લેસ છે એ લઈ લીધો છે. તો આ રીતે આપણે એક સાઈડ લેસ છે એ આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે મોટો ભાગ વાળ્યો છે ત્યાં પણ આપણે લેસ છે એ લઈ લઈશું. ત્યાં પણ આ રીતે સીધો રાખી અને અહીંયા પણ આપણે લેસ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા પણ લેસ લગાવી લઈએ. જ્યાં આપણે બંને સાઈડ સ્લીવ ની અંદર ભાગ વાળ્યા છે એ બંને ભાગમાં આપણે લેસ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે બંને સાઈડ લેસ છે એ કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે આપણે જે આ ક્રોસ ભાગ આપણો કટિંગ કર્યો છે એ ભાગ લઈ લઈશું. આપણો જે મોટો ભાગ છે એ સાઈડ થી આપણે શરૂઆત કરીશું. તો અહીંયાથી આપણે હવે નાની નાની ચીમટી છે આ રીતે નાના નાના પ્લેટો લેતા જઈશું. તો અહીંયાથી આ રીતે આપણે નાની નાની પ્લેટ છે એ લઈ લેવાની છે. તો આ રીતે આપણે નાની નાની પ્લેટ છે અહીંયા લઈ લઈએ. કમ્પ્લીટ આપણે આ રીતે આપણી નાની નાની પ્લેટ છે અહીંયા આ રીતે લઈ લીધી છે. હવે એ જ રીતે આપણે સામેનો ભાગ છે ત્યાંથી પણ હવે આપણે નાની નાની પ્લેટ છે લઈ લઈએ. તો અહીંયાથી આ રીતે આપણું કાપડ છે વ્યવસ્થિત સામેની પ્લેટ છે એ જ પ્રમાણે આપણે અહીંયા પણ આપણે પ્લેટ છે લેતી જવાની છે. તો આ રીતે અહીંયા પણ આપણે પ્લેટો નાની નાની લઈ લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા પણ નાની નાની પ્લેટ છે લઈ લઈએ. તો કમ્પ્લીટ આપણે બંને સાઈડ પ્લેટ છે એ આપણી લેવાઈ ગઈ છે. હવે આપણે જે સ્લીવ આપણે બનાવેલી છે એ આપણે નોર્મલ સ્લીવ છે એ લઈ લેવાની છે. હવે જે આપણે વચ્ચેનું સેન્ટર છે તો ત્યાંથી આપણે બંને સાઈડ 2 ઇંચ નિશાન રાખીશું. તો અહીંયા પણ આપણે 2 ઇંચ રાખીશું. એ જ રીતે આ સાઈડમાં પણ આપણે 2 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે 2 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી અહીંયાથી હવે આપણે 3 ઇંચ જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 3 ઇંચ. તો અહીંયા પણ આપણે આ રીતે 3 ઇંચે નિશાન લગાવી લઈશું. એ જ રીતે સામેના ભાગમાં પણ આપણે 3 ઇંચ. તો અહીંયાથી આપણે આ રીતે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આટલું માપ છે આપણે લઈ લેવાનું છે. હવે આપણે જ્યાં 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણો જ્યાં નાનો ભાગ છે એ ઉપરની સાઈડમાં રાખી અને અહીંયાથી આપણે આ રીતે રાખીશું. તો અહીંયા આપણે આ 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે સિલાઈ લગાવી લઈશું. તો અહીંયા આ રીતે ચીપટી આપણે વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લઈએ. ત્યાં આપણું 3 ઇંચનું નિશાન છે ત્યાં સુધી જ આપણે સિલાઈ લગાવવાની છે. હવે અહીંયા આપણે આ રીતે મશીન લઈ લઈશું. ત્યાર પછી હવે જે આપણો આ ભાગ છે એ ભાગને આપણે જ્યાં 2 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે રાખી અને અહીંયાથી આ રીતે હવે આપણે સ્લીવ છે એ અલગથી જે કટિંગ કર્યું છું એ આપણે લઈ લઈશું અને આપણે 3 ઇંચનું નિશાન છે ત્યાં સુધી આ રીતે ઉપર રાખી અને આપણે સિલાઈ છે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી સ્લીવ છે એ આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાની છે. હવે આનું તમને વ્યવસ્થિત કરીને બતાવું. તો આપણી જે સ્લીવ છે એ આપણી આ રીતની રફલ સ્લીવ છે એ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જે આપણી રફલ સ્લીવ છે એ આ રીતે આપણે તૈયાર થઈ આની અંદર કરી લીધી છે. તો સરસ મજાની એવી મિત્રો આજે મેં તમને રફલ સ્લીવની બનાવતા શીખવાડ્યું. તો આશા છે કે આજનો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.